રીતે ભાવ જ ખબર પડી? એમાં તો ખોલ્યા પછી જ ખબર પડી ને, ભાવ ઊંચા ને હતા તો કેવી રીતે ખબર પડી આ નેચું હતું ના ઊંચું હતું? અચ્છા, એટલે હમણાં કોઈ મંજૂર કર્યા? ના, મંજૂર તો નહીં કરે. તો ખોલ્યા ખરા? હા, ખુલી ગયા છે સાહેબ. હા, તો ખુલી ગયા. એમાં શું શું ભાવના ખુલ્યા અને કયા કયા કન્સ્ટ્રક્શન છે? હેલો. હા, વાંધો નહીં સાહેબ, હું તમને થોડી વારમાં કોલ બેક અરે બેન, મારી વાત સાંભળો. ફોન રેકોર્ડિંગ થાય, મારે લોકોને ખબર પડે, કારણ કે આ સરકારના પૈસા જતા હોય એટલે મારે. હા કાનજીભાઈ, હા બેનને ડિસ્ટર્બ ના થાય એવું કરજો. બે હું એ નથી કહેતો, પણ જો મારી વાત સાંભળો હરેશભાઈ, માહિતીની વાત નથી. જો સરકારના પૈસા જતા હોય, લોકોને ખબર પડવી. હેલો. હેલો. હા, કહું તમે આ વૈવમ એન્જિનિયર નું હોય, તમે એન્જિનિયર ને પૂછી લો કયું આપવાનું હો. કોણ બોલો? ભાવનાબેન બોલ્યા? હા. ભાવનાબેન, એન્જિનિયરને તો પૂછીએ, પણ તમારી એ જવાબદારી આવે છે કે આટલા મોટા પૈસા જતા હોય ને તો આપણે અટકાવવું. તો તમે તો પ્રમુખ છો. હેલો. તમે એન્જિનિયર બેન રહ્યા ને એમને પૂછી લો. હું તો પૂછી લઉં છું. રાધનપુર શહેરમાં વિકાસની જરૂર છે, રોડ રસ્તાની જરૂર છે, ગટરની સુવિધાની જરૂર છે, પરંતુ આ તમામ સુવિધાઓ મળતી નથી અને લોકોમાં અનેક વખત રાડ બૂમો હોય છે. પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ છે એટલે રાધનપુરમાં ઘણા સમયથી આવું બધું જોવા મળે છે. રાધનપુર શહેરમાં તાજેતરમાં ગ્રાન્ટ ખૂબ સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ આ કેવી રીતે વેચી લેવી, આ બધું આ કર્મચારીઓને આવડે છે. એટલે ભ્રષ્ટાચાર થતો હોય છે. ત્યારે રાધનપુર નગરપાલિકામાં કંઈક રંધાણું હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક કોર્પોરેટરો નારાજ છે તો કેટલાક ખુશ પણ જોવા મળી રહ્યા છે. રાધનપુર શહેરમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં સરકારને નુકસાન હોય તેવું જોવા મળી રહ્યું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો રાધનપુર શહેરમાં રોડ રસ્તાઓ નથી. ચોમાસામાં ગટરો ઉભરાય છે, રોડોમાં એટલા મોટા ખાડા છે કે તમે વાહન લઈને ત્યાંથી નીકળો છો તો તમારા વાહનના સ્પેર પાર્ટ તૂટી જાય. અનેક વખત આવા રોડો ચોમાસામાં પણ જોયા છે, અત્યારે એ જ હાલતમાં જોવા મળી રહ્યા છે. રાધનપુર શહેરમાં નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ ભાગ બટાવથી જે વાપરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, એટલે ફરી રોડો તૂટતા હોય છે અને ફરી એ જ રોડો મંજૂર કરાવવામાં આવતા હોય છે. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. રાધનપુર શહેરના અથવા તો ગ્રામ્ય વિસ્તારના જે લોકો રાધનપુરમાં આવે છે એ લોકોની એક જ વખત રાધનપુર શહેરના રોડોની રાડ બૂમ જોવા મળે છે, અનેક વખત ભ્રષ્ટાચાર જોવા મળે છે, અનેક વખત રોડ તૂટતા જોવા મળે છે. રોડ નવો બને અને ફરી એ જ રોડ તૂટી જાય છે. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. રાધનપુર બસ સ્ટેશનથી માંડીને હાઈવે સુધી દરરોજ નગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને રાધનપુર શહેરનો રોડ છે એવું નગરપાલિકા શહેરીજનોને બતાવે છે, પરંતુ શહેરીજનો મૂર્ખ નથી. અનેક વખત લોકોમાં અનેક અરાડ બૂમ છે કે નગરપાલિકાના એ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા રોડો બને છે. આવું અનેક લોકોના મુખે આપણે સાંભળીએ છીએ. ત્યારે રાધનપુર શહેરમાં વિકાસની જરૂર છે. રાધનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની બોડી છે, પરંતુ આ બોડીમાં વિકાસ દેખાતો નથી. ત્યારે તાજેતરમાં રાધનપુર શહેરમાં કાંક રંધાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. રાધનપુર શહેરના પ્રમુખ ભાવનાબેન જોશી રાધનપુર શહેરનો વિકાસ કરી શક્યા નથી. ત્યારે કેટલાક ટેન્ડરોમાં ગેરરીતિ થઈ હોય તેવા લોકોમાં સવાલો ઊભા થયા છે. કેટલાક કોર્પોરેટરોને આ બાબતે કંઈ ખબર પણ નથી. ત્યારે આ બાબતે ભાવનાબેનને પૂછતા તેમણે શું કહ્યું તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હેલો. હેલો. રાધનપુર નગરપાલિકા પ્રમુખ બોલ્યા? હા, કોણ બોલો? નાનજીભાઈ ઠાકોર બોલું છું, ક્રાઇમ આવાજ ન્યૂઝમાંથી. હા બેન, મારે વિગત એ પૂછવી હતી કે હમણાં કંઈક વિકાસના કામો આવ્યા છે નગરપાલિકામાં. એમાં કંઈક નીચું ટેન્ડર હતું અને એક ઊંચું હતું. એમાંથી નીચું હતું એ મંજૂર કરવાનું હોય ને ઉપરનું કંઈક કર્યું છે, એ વિગત છે, શું છે એમાં? એ થોડી વાર રહીને કહું. હું એક કામમાં હું, થોડું પાણી આવ્યું છે, પાણી ચડતું નહીં તો મારે વસ્તી ભેગી થઈને ઉભી છે. કેટલી વાર હું ફોન કરું આપને? હું તમને ફોન કરું. હેલો. હેલો. હા, કહું તમે આ વૈવમ એન્જિનિયર નું હોય, તમે એન્જિનિયર ને પૂછી લો કયું આપવાનું હો. કોણ બોલો? ભાવનાબેન બોલ્યા? હા. ભાવનાબેન, એન્જિનિયરને તો પૂછીએ, પણ તમારી એ જવાબદારી આવે છે કે આટલા મોટા પૈસા જતા હોય ને
તો આપણે અટકાવવું તો તમે તો પ્રમુખ છો. હલો, તમે એન્જિનિયર બેન રહ્યા ને એમને પૂછી લો. હું તો પૂછી લઉં છું. આપણે સાંભળ્યા રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેનને. તેમને આ બાબતે કોઈ ખબર જ નથી. રાધનપુરમાં ક્યાં કેટલી ગ્રાન્ટ વપરાય છે, ક્યાં રોડ રસ્તાઓની જરૂરિયાત છે, ક્યાં પીવાનું પાણી આવતું નથી. આ બધી તમામ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ છે. અને રાધનપુર શહેરમાં કરોડો રૂપિયા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ ટેન્ડરનું આ ભાવનાબેનને ખબર જ નથી. ત્યારે તેમનું કહેવું છે કે તમે આ બાબતે એન્જિનિયરને પૂછો. ત્યારે આ એમના જવાબથી અનેક સવાલો ઊભા થાય છે. રાધનપુર શહેરમાં વિકાસ કેવો થઈ રહ્યો છે એ આ ભાવનાબેન પ્રમુખનો ઓડિયો સાંભળીને તમને થયું હશે કે વિકાસ રાધનપુરમાં કેવો થઈ રહ્યો છે. ત્યારે આ બાબતે અમોએ એન્જિનિયરને જ્યારે સવાલ કર્યો ત્યારે એન્જિનિયરે શું કહ્યું એમને પણ સાંભળીએ. રાધનપુરમાં હમણાં જે વિકાસના કંઈક ટેન્ડરો ખોલ્યા, કંઈક 2 ટેન્ડર આવ્યા હતા. હવે વિગત જુઓ, એમાં કંઈક ઊંચા ભાવનું ખોલ્યું, નીચા ભાવનું નથી ખોલ્યું. એમાં શું છે? એટલે સાહેબ એમાં તો જે ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ આપણને તો કઈ રીતે ભાવ જ ખબર પડી. એમાં તો ખોલ્યા પછી ખબર પડી ને ભાવ ઊંચા નેચાના તો કઈ રીતે ખબર પડી આ નેચું હતું ના ઊંચું હતું. અચ્છા, એટલે હમણાં કોઈ મંજૂર કર્યા? ના, મંજૂર તો નહીં કરે. તો ખોલ્યા ખરા? હા, ખુલી ગયા છે સાહેબ. હા, તો ખુલી ગયા. એમાં શું શું ભાવના ખુલ્યા અને કયા કયા કન્સ્ટ્રક્શન છે? હેલો, હા. વાંધો નહીં સાહેબ, હું તમને થોડી વારમાં કોલ બેક. અરે બેન, મારી વાત સાંભળો. ફોન રેકોર્ડિંગ થાય, મારે લોકોને ખબર પડે, કારણ કે આ સરકારના પૈસા જતા હોય એટલે મારે. હા કાનજીભાઈ, હા, એમ બેનને ડિસ્ટર્બ ના થાય એવું કરજો. બે હું એ નથી કહેતો, પણ જો મારી વાત સાંભળો હરેશભાઈ, માહિતીની વાત નથી. જો સરકારના પૈસા જતા હોય, લોકોને ખબર પડવી પડે. બેનને કહે જવાબ આપો તમે. આ રેકોર્ડિંગ હું ચડાવવાનો છું એટલે કહું છું. બેનનો ફોન કપાઈ ગયો. સાંભળ્યા નગરપાલિકા એન્જિનિયરને. આમ તો એમની જવાબદારી છે કે રાધનપુર શહેરમાં જે પણ ટેન્ડરો આવે છે એની વિગત ખબર હોવી જોઈએ, અને કાયદાકીય પ્રક્રિયામાં જો સરકારને ફાયદો થતો હોય એ પહેલા કરવું જોઈએ. પરંતુ આ સવાલ પૂછતાની સાથે જ તેમને આ બાબતે કાંઈ ખબર ના હોય તેવું જોવા મળી રહ્યું છે, અથવા તો તેઓ બોલવા તૈયાર નથી. આમ તો રાધનપુર શહેરમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગ બતરાવ અથવા તો ભ્રષ્ટાચાર થતો હોય તેવા લોકોમાં પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ત્યારે ભાવનાબેન અને એન્જિનિયરના આ જવાબોથી હવે તો એવું જ થાય છે કે રાધનપુરમાં ભ્રષ્ટાચાર કરવા માટે આ ટેન્ડર પ્રક્રિયામાં કંઈક ને કંઈક રંધાયું છે. ત્યારે આ બાબતે રાધનપુર ઉપપ્રમુખને સવાલ કરતા તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. હલો હરેશભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. બોલો. હરેશભાઈ, રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ છો તમે. મારે વિષય એ જાણવો છે કે આમ તો શું રોડ રસ્તાઓ નથી, વિકાસના કંઈક ગ્રાન્ટ સરકારમાંથી આવી છે. હવે એમાં 2 ટેન્ડરો કંઈક ખોલવાની વાત ખોલ્યા હતા. એમાં એક નીચા ભાવનું હતું અને એક ઊંચા ભાવનું. આમ તો ખરેખર સરકારમાં નિયમ એવો છે કે નીચા ભાવનું હોય તો સરકારને પૈસા ઓછો ખર્ચ કરવો પડે અને એટલું કામ થાય. પણ નગરપાલિકામાં કંઈક ઊંચા ભાવનું ટેન્ડર મંજૂર કર્યું છે, અને આ મંજૂર કરતા લગભગ 3 કરોડનું સરકારને નુકસાન છે. તો આ વિશે મને શું છે એ વિગતમાં? એટલે હા, એકચ્યુઅલી એવું છે કે હમણાં છેલ્લા હું 1-2 મહિનાથી તો એક સામાજિક કારણોસર બહાર હોવું એટલે જવાન નથી થતું. પણ મને એવું જાણવા મળ્યું હતું કે એક ટેન્ડર હતું ને એ કોઈ કારણોવશાત રિજેક્ટ કર્યું હતું. ટોટલ ઈ જ વસ્તુના આગળ પણ એટલે એમ નહીં, કારણોવશાત રિજેક્ટ કર્યું, પણ એમાં કારણો પૂર્તતા માટે એ જે એજન્સી એની પાસે પૂર્તતા માંગી હતી તો કદાચ આ શું 3 કરોડનું નુકસાન તો ના આવે ને? હા, બિલકુલ એ વાત સાચી છે. એટલે એવું છે આમાં કંઈક બીજું જેનું ટેન્ડર છે ને રિજેક્ટ કર્યા સિવાયનું, એનું 50% પ્લસ નું આવ્યું હતું. પછી એની પેલા રાઉન્ડમાં 2 જે ટેન્ડરો આવ્યા એમાં કંઈક 40% પ્લસ નું આવ્યું હતું. આવું કંઈ હતું, બરાબર છે. અને હવે હાલના સંજોગોમાં એવું છે કે ટેન્ડર એને આપવાનું, અને મોટા ભાગે આ બધું જે છે એ પ્રમુખ સાહેબ છે ને મારે આપણે ભાવનાબેન વિક્રમભાઈ એ મેનેજ કરતા હોય છે, બરાબર છે. પણ પ્રમુખને આટલી ખબર ના પડે કે સરકારના પૈસા જાય, ભાજપ સરકાર બદનામ થાય, અને એ તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને પ્રમુખ છે, તો એમને તો ધ્યાન રાખવું પડે ને. બિલકુલ સાચી વાત છે. અને પાર્ટીની આપણી ક્યાંય ખરાબ ના દેખાય એટલે પાર્ટીનું ખરાબ દેખાય ને આમાં એમ.
હા 100%ની વાત છે 100%. બરોબર. તો પછી હવે આ બાબતે તમે શું કઈ રજૂઆત કરશો, કારણ કે આમાં તો સરકારનું ચોખ્ખું નુકસાન છે. એટલે આમાં શું પેલા મનોજભાઈ છે ને આપણે પાણી પુરવઠા ચેરમેનમાં એમના મમ્મી આપણે શું નામ છે શાંતિભાઈના ઘેરથી એમને અમે કંઈક રજૂઆત માટેનું કીધું હતું કે રજૂઆત કરશું આપણે. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે રાધનપુરમાં કામો જેટલા ઝડપી થાય એ પણ જરૂરી છે. ભલે ઝડપી થાય 100%. લોકોની અપેક્ષાઓ કામોની ખૂબ છે. કારણ કે અત્યાર સુધી જે ટેન્ડરો બહાર પડ્યા આ જ વસ્તુનું ટેન્ડર અગાઉ થી માંડીને આજ સુધીમાં 4 વખત પડ્યું બહાર. એમાં એવું બન્યું હતું પ્રથમ વખતમાં એક જ ટેન્ડર આવ્યું હતું એટલે રિજેક્ટ એટલે એ કાઢી નાખ્યું. બીજી વખતમાં એવું થયું 2 ટેન્ડર આવ્યા હતા બરાબર છે. એમાં એક ટેન્ડર કંઈક રજીસ્ટર એડી કે સાદા રજીસ્ટર થી એવું કંઈ હતું તો એના કારણોસર રિજેક્ટ થયેલું. અને એ બાદ પછી ત્રીજું ટેન્ડર આવ્યું તો એમાં કંઈક એક ટેન્ડર રદ કર્યું ને એટલે રદ એટલે એમાં કંઈક નીચેના ભાવનું રદ કર્યું છે. તો એ રદ માટેના જે એના કારણો હોય તો પૂર્તતા માંગી છે ને એમને જે કારણો માગ્યા હોય ને જે શરતો મૂકી હોય ને આમાં એન્જિનિયર અમારે છે ત્યાં રમીલાબેન કરીને છે અને થર્ડ પાર્ટી હોય છે એ થર્ડ પાર્ટી દ્વારા બધું આયોજન થતું હોય એટલે રમીલાબેન એમને જે શરતો મૂકી ને એન્જિનિયર સાહેબે એમને એટલે એ શરતોમાં પેલો કંઈ નહીં આવતું હોય બાદ નડતું હશે બરાબર છે. મેં અભ્યાસ નથી કર્યો પણ અભ્યાસ કરી લઈશ. થોડો અભ્યાસ કરી લેજો કારણ કે શરતોમાં જો પૂર્તતા નીચેના ટેન્ડર વાળો આપતો હોય તો 3 કરોડનો ફાયદો થાય સરકારને અને આમાં તો સીધું નુકસાન છે. બિલકુલ સરકારને અને કદાચ સ્વભંડોળમાંથી આપવાનું થાય તો આપણા લોકોના વેરામાંથી પૈસામાંથી એમાંથી જાય ને એમ કહું છું. બરોબર. એટલે તમે થોડા નિષ્ઠાવાન છો બરોબર. એટલે થોડું આ જોઈ અને જો એ રીતે ઊંચા ભાવનું મંજૂર કર્યું હોય તો એના ઉપર સરકારને લખો અને ભારતીય જનતા પાર્ટીને લખો કે આવું બન્યું હોય કારણ કે આ તો શું ભારતીય જનતા પાર્ટીએ બદનામ થાય આમાં તો. હા સાચી વાત છે બરોબર. એટલે થોડું જોઈ લેજો. એમાં પ્રયત્ન કરીએ તમારી લાગણી છે બધાની. અને બીજું કે તમે આમાં વિશેષ માહિતી તમને પ્રમુખ શ્રી છે ને આપણે વિક્રમભાઈ આપણે ભાવનાબેનના ઘેરથી એમની પાસેથી બધી માહિતી મળી રહે. અરે ભાવનાબેનને ફોન કર્યો પણ એ કઈ બોલવા તૈયાર જ નથી. અચ્છા એટલે મોટા ભાગે બધું જે કઈ ટેન્ડરો અને બધું આવે છે ને પ્રક્રિયા એમના દ્વારા મહેનત થતું હોય છે. બાકી તો બીજા કોઈ સભ્યોને કઈ ખબર હોતી નથી એવું જ હોય છે. ઓકે પણ સરકાર હિતમાં થોડું કરજો અને લોકોનું હિત થાય એવું. બરોબર. ફરજમાં આવે છે ને કારણ કે 3 કરોડનું નુકસાન છે. નગરપાલિકાનું તો એવું કહેવાય છે કે કોઈ 1 રૂપિયો ક્યાંય અડાવડો થાય કે ખોટું નુકસાન પડે ને તો એ ભોગવવું પડતું હોય. 1 રૂપિયાની વાત નથી હરેશભાઈ, આ 3 કરોડની વાત છે. આ એટલી મોટી રકમની વાત છે કે રાધનપુરના આ 3 કરોડનું નુકસાન છે સરકારને. એવા સમાચાર છે. ના હું તપાસ કરી લઉં અને છતાં પણ આપ પ્રમુખ શ્રી અમારા વિક્રમભાઈ છે એમને થોડી માહિતી પૂછજો. એમની પાસે હશે જ માહિતી. કદાચ એ ટેલિફોનિક વાત ના કરે તો રૂબરૂ મળી લેજો આપ. ઓકે ધન્યવાદ. આવજો જી. આપણે સાંભળ્યા રાધનપુર નગરપાલિકા પ્રમુખને, ફરીથી સાંભળ્યા એન્જિનિયરને અને હવે ઉપપ્રમુખને. આ તમામના જવાબો સાંભળી તમને થયું હોય છે કે રાધનપુરમાં કાંઈક રંધાયું છે. રાધનપુરમાં ઘણા સમયથી આ ચર્ચાએ વેગ પકડ્યો છે. રાધનપુરમાં જે ટેન્ડર પ્રક્રિયા છે તેમાં ગેરરીતિઓ થઈ હોય તેવા સમાચાર લોકોમાં પરસર્યા છે અને આ સવાલો પણ ઊભા થયા છે. આ બાબતે તમામને પૂછતા કોઈ કંઈક બોલવા તૈયાર નથી. ત્યારે રાધનપુરનો વિકાસ કેવો થશે એ એમના જવાબ ઉપરથી તમને પણ ખબર પડતી હશે. આપેલા જવાબો કેવા છે તેના ઉપરથી તમને થયું હશે કે રાધનપુરમાં કેવો વિકાસ થશે. રાધનપુર નગરપાલિકામાં કંઈક રંધાયું છે. આમ તો ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની બોડી છે છતાં પણ અત્યાર સુધી કોઈ વિકાસ નથી. ત્યારે હવે વિકાસ થવાની તૈયારી છે. પરંતુ આ કર્મચારીઓ અને પદાધિકારીઓની કદાચ મિલાપીપણાની આ બાબત હોઈ શકે, ભ્રષ્ટાચારની બાબત હોઈ શકે એટલે કોઈ કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે આ બાબતે એક બીજા કોર્પોરેટરના દીકરાને સવાલ કર્યો મનોજ પટેલને. ત્યારે તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. હેલો મનોજભાઈ, કેમ છો? મજામાં ભઈલા. બોલો. હવે આમ તો શું તમારી મમ્મી ચૂંટાયેલા છે નગરપાલિકામાં. હવે નગરપાલિકામાં વિગત કંઈક એવી જાણવા મળી છે કે 2 ટેન્ડર કંઈક આવ્યા હતા વિકાસના કામોના. જે ઊંચું ટેન્ડર હતું એ મંજૂર નગરપાલિકામાં કંઈક કરવાની વાત છે અને નીચું હતું એ નામંજૂર કરવાની વાત છે. પણ ખરેખર તો જો સરકારને ફાયદો થતો હોય તો નીચું જ કરવું જોઈએ ને. આવું કઈ જાણ્યું હતું?
હવે વાત સાચી. તો હવે એમાં પછી ધ્યાન દોર્યું ચીફ ઓફિસર ને પ્રમુખ ને હા. કે શું છે? બધાને ધ્યાન દોર્યું. તો પછી એ લોકો શું કે હવે? એવું કારોબારીમાં કઈક ઠરાવ કાલે કર્યો છે, પણ કારોબારીના ઠરાવની મને ખ્યાલ નથી શું ઠરાવ કર્યો એ. ઠરાવ કરીને ઈ કરવાની વાત છે કઈક. બરાબર, પણ ધ્યાન તો દોર્યું ને કે સરકારના ખોટા પૈસા જાય આ રીતે? હા દોર્યું ને. એમ ને? હા તો બરાબર, તો એ મંજૂર ના થાય, કારણ કે આટલા જો 3 કરોડ રૂપિયા જતા હોય રાધનપુરમાં, એક તો રોડ રસ્તાઓ નથી, દરેક જગ્યાએ પીવાના પાણીની સમસ્યા. સરકારના ખોટા પૈસા જાય. હા, સરકારના ખોટા પૈસા જાય ને સરકારનું ખોટું દેખાય, કારણ કે આ તો શું દર વખતે આવું થાય, અને આ ચીફ ઓફિસર તો અગાઉ પણ અહીંયા સાહેબ ખોલતા જ નથી ટેન્ડરો. એક જ ટેન્ડર ખોલવાનું, બીજા કોઈ ટેન્ડરો જ નહીં ખોલવાના. અચ્છા, આવું બધું કરે એમ ને? હા, એક જ ટેન્ડર ખોલવાનું, બીજા ટેન્ડર જ નહીં ખોલવાનું. તો થોડું ધ્યાન દોરી અને થોડું સરકાર હિતમાં થાય એવું કરો. અને આપણે કર્યું. અને હરેશભાઈ છે ને ઉપરમુખી, એમને થોડું ધ્યાન દોરો, કારણ કે એ શું વ્યવસ્થિત છે. હરેશભાઈએ કંઈક લેખિત આપેલું છે નગરપાલિકા, તમે જાણી લો ને. હરેશભાઈ શું આપ્યું? ઈ કાકા ટેન્ડર બાબતે જ આપેલું. આ તો આ વિગતમાં જ આપ્યું હશે કે આટલા પૈસા ખોટા સરકારના. બરાબર, હા તો હું જાણી લઉં. હા, ઓકે. નિવેદનો સાંભળી તમને થયું હશે કે કંઈક રંધાયું છે. આ બાબતે કોઈ બોલવા તૈયાર છે, કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ રાધનપુરમાં કંઈક ને કંઈક જે સરકારી નાણાં આવ્યા છે તેનો દુરુપયોગ થવાનો છે, એટલા માટે આ લોકો કંઈ બોલવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ તો આપવામાં આવે છે, પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ આ ગ્રાન્ટને કેવી રીતે વાપરવી, સરકારના કેવી રીતે પૈસાનો દુરુપયોગ કરવો, આ બધું રાધનપુરની જે કર્મચારીઓ છે, અથવા તો એ ભ્રષ્ટ કર્મચારીઓ હોય કે પછી એ પદાધિકારીઓ, તેમને બધું આવડે છે. એટલે આ વખતે પણ આવું જ થવાનું છે. ત્યારે આ બાબતે પ્રમુખને જ્યારે સવાલ કર્યો રાધનપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈને, ત્યારે તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. બોલો નાનજીલાલ. રાજુભાઈ નમસ્કાર. નમસ્કાર. રાજુભાઈ, વિગત એવી જાણવા મળી હતી કે નગરપાલિકામાં 2 ટેન્ડર આવ્યા હતા. એમાં એક ઊંચું હતું, લગભગ 9 કરોડનું હોય, અને એક 4 કરોડનું, કે આવા કંઈક સમાચાર છે. હવે એમાંથી જે ટેન્ડર ઊંચું હોય એ ના મંજૂર થાય, નીચું હોય મંજૂર થાય, કારણ કે સરકારના પૈસા એટલા બચે. બરાબર ને? તો હવે આ લોકોએ કંઈક ઊંચું મંજૂર કરવાની વાત છે, તો શું છે એમાં વિગતમાં? વિગતમાં કેવું કે મને તમારી જેમ જાણવા મળ્યું હતું, પણ નાનજીભાઈ હું છેલ્લા 7 દિવસથી બીમાર હોસ્પિટલમાં એડમિટ હતો. હું ગઈકાલે રજા લઈને આવ્યો. બરાબર. અને આજે પાલિકામાં જવું હતું, પણ ગરમી છે વધારે. પણ તમે ધ્યાન દીધું નહીં તો શું આપણે પક્ષમાં તમે બેઠા છો, ભારતીય જનતા પાર્ટીનું બહુ ખરાબ દેખાશે, કારણ કે આ મુદ્દો ચકશે. અને આટલા બધા જો પૈસા સરકારના વધારે જતા હોય 3 કરોડ જેટલા, તો એ તો ખોટી વસ્તુ છે ને રાજુભાઈ? ના, એટલે શું તથ્ય છે એ કાલે જાણીશું. એટલે જાણી લો, અને જો મંજૂર કર્યું હોય તો એ હે ને રદ કરાવો તમે. બરોબર, કારણ કે આ વિષય તો યાર આટલું મોટું જો નુકસાન થાય, એક તો રોડ રસ્તાઓ કોઈ જગ્યાએ છે નહીં. બરોબર, અને એમાં આવું થાય તો પછી કોઈ મતલબ નહીં ને. અને તમે તો પ્રમુખ છો. 100%ની વાત. તો થોડું એટલું ધ્યાન દોરો ચીફ ઓફિસર ને, કે જે કઈ નગરપાલિકાના પ્રમુખ હોય એને. જી, ચોક્કસ. બરોબર, તો કાલ મને વિગત આપજો તમે. હા. ઓકે. નગરપાલિકા પ્રમુખ બોલવા તૈયાર નથી, એન્જિનિયર પણ બોલવા તૈયાર નથી, ત્યારે ચીફ ઓફિસર અમારા ફોન ઉપાડતા નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈનું પણ એવું જ કહેવું છે. મનોજભાઈ કે જેઓ કોર્પોરેટરના દીકરા છે, તેમનું પણ એવું જ કહેવું છે. ત્યારે ઉપરમુખ પણ એવા જ જવાબો આપી રહ્યા છે. રાધનપુરમાં કંઈક રંધાયું છે. રાધનપુરમાં આ રીતે અનેક વખત થતું આવ્યું છે, અને આ ફરી થવાનું છે. રાધનપુરમાં એવા સમાચાર છે કે જે ટેન્ડર ખોલવામાં આવ્યા છે, એ ટેન્ડરમાં કંઈક ને કંઈક ગેરરીતિઓ જોવા મળે, અને આવનાર સમયમાં કદાચ સરકારના વધુ પૈસા વેડફાય એવું જોવા મળી રહ્યું છે. બધા સવાલો અને જવાબો પણ સાંભળ્યા. રાધનપુરમાં વિકાસ કેવો થશે એ પણ તમને ખબર પડી ગઈ હશે. રાધનપુર લોકોમાં એવી પણ ચર્ચા છે કે જે ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં 2 ટેન્ડરો આવ્યા હતા. એક ઊંચા ભાવનું જે ટેન્ડર હતું તેને મંજૂરી આપવામાં આવી છે. રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર આમ તો અગાઉ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાઈ ચૂક્યા છે. તેમના સામે આક્ષેપો થયા હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ચીફ ઓફિસર દ્વારા ફરી એ જ પ્રકારનો સિલસિલો જે છે એ યથાવત રાખતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
રાધનપુર શહેરના આજે 2 ટેન્ડરો આવ્યા, તેમાં જે નીચા ભાવનું ટેન્ડર હોય છે તેને કોઈ શરતોને આધીન નામંજૂર કરવામાં આવે છે અને ઊંચા ભાવનું જે ટેન્ડર છે એ મંજૂર કરવામાં આવ્યું હોય તેવા લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. જો આ રીતે બન્યું હોય તો સરકારશ્રીને લગભગ 3 કરોડનું નુકસાન છે, કારણ કે આટલો બધો ડિફરન્ટ આ જે બંને ટેન્ડરો છે તેમાં જોવા મળી રહ્યો છે. જો ચીફ ઓફિસરને સરકારના પૈસા બચાવવાની તેમની જવાબદારી હોત અથવા તો તેમને બચાવવા હોત તો કદાચ નીચું જે ટેન્ડર ભર્યું છે તેમને જે શરતો મૂકવામાં આવી છે તે શરતોનું પાલન કરાવી અને એમને જ મંજૂર કરવામાં આવ્યા હોત, પરંતુ તેવું તેમણે કર્યું નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આવું બન્યું હોય તો તેની તપાસ થવી જોઈએ, કારણ કે સરકારના આ પૈસા, સરકારનું આ નાણાં જોઈએ ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને કદાચ ભાગ બટાવ અથવા તો ભ્રષ્ટાચાર થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બધું તપાસનો વિષય છે, પરંતુ રાધનપુરમાં અનેક વખત વિકાસની વાતો થાય છે, પરંતુ આ વિકાસ કેવો થાય છે એ અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ અને ફરી આ ટેન્ડર મંજૂર થતા એ જ સવાલો ઊભા થયા છે. સવાલો અને જવાબો આ બંને સાંભળ્યા. આ બંને સાંભળતા તમને થયું હશે કે રાધનપુરમાં વિકાસ કેવો થશે, રાધનપુરમાં સરકારી નાણાંનો દુરુપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. આ દુરુપયોગ 1 લાખ નહીં પરંતુ કરોડોમાં કરવામાં આવી રહ્યો છે. રાધનપુરમાં રોડ રસ્તાઓની અનેક વખત તકલીફો પડી રહી છે, ત્યારે આ ચૂંટાયેલા પદાધિકારીઓ અને કર્મચારીઓની સાંઠગાંઠ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક નગરપાલિકાના કોર્પોરેટરો રાજી છે તો કેટલાક નારાજ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો, કારણ કે સરકારને અથવા તો આ કોર્પોરેટરોને ખબર પડે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.